નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 12.7 જોઈશું પહેલો છે અવયવ પાડો। વિદ્યાર્થી મિત્રો તમારા બધા જ ચેપ્ટરમાં મારી દ્રષ્ટિએ વારંવારે ચેપ્ટર કહું તો આર્યું એ અવયવીકરણ છે, કારણ કે આમાં એટલા બધા સ્વાધ્યાય છે અને દાખલા અલગ અલગ છે, એટલે તમને બધું મિશ્ર થશે, એટલે કઈ રીતે વાપરવી એ તમને ખ્યાલ નહીં આવે, પણ અનુભવ અને પ્રેક્ટિસથી તમને સમજાવશે। હવે અહીં જોઈએ તો x² + 10x + 16, તો જ્યારે આ પ્રમાણેના દાખલા હોય વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે પહેલાં પાછળની સંખ્યા અને આનો સહગુણક જોવાનો। આનો સહગુણક 1 છે અને આ 16 છે, એટલે 16 આવ્યા, 1 × 16, તો 16ના એવા ભાગ પાડવાના કે જેથી એમનો સરવાળો 10 આવે। તો 8 × 2 = 16, જોજો બરાબર, x² એમના એમ। અહીં આપણે જોઈએ તો 8x + 2x + 16 એમના એમ। હવે ધ્યાનથી તમે જુઓ, જો x² એમના એમ, આ 10xના બે ભાગ પાડે, 8x + 2x, આ લીટી નથી દોરવાની, તમને સમજાવવા માટે દોરું છું। 8 + 2 એટલે 10x થઈ ગયા, આ 16 એમના એમ। ઓકે, હવે x² અને 8xમાંથી આ બંનેની જોડી થઈ, એમાંથી x બાદ કરીએ તો એ તો આવું આવડશે, આ તો x + 8 વધે। હવે આમાંથી ને આમાંથી શું બાદ કોમન છે? 2, તો x + 2 = 16। તમે જુઓ તો x + 8 અને x + 8, તો x + 8 x + 2, આમાં નવું કંઈ નથી, અહીં જે ભાગ પાડવાનું છે એ નવું છે। તમે 2-3 દાખલા જોશો એટલે આવડી જશે। ચલો બીજું લઈએ, x² + 6x + 8। હવે જુઓ, આની આગળ 1 છે અને 8, એટલે 8 × 8ના, તો 8ના એવા ભાગ પાડો 6 આવો, તો 4 × 2 = 8, તો x² + 4x + 2x + 8। જો x² એમના એમ, 6xના ભાગ પાડ્યા, 4x અને 2x, 4 ને 2 6x થઈ ગયા, 8 એમના એમ। હવે આમાંથી આપણે x બાદ કાઢી દઈએ તો x + 4, આમાંથી 2 કરીએ, x + 4, તો શું આવશે? x + 4 x + 2। ઓકે, આ રીતે તમારે ગણવાના છે। ચલો આગળ જોઈએ, ત્રીજું, x² + 9x + 14। અહીં જોઈએ તો અહીં તો એક જ છે, એટલે 14ના ભાગ પાડો, 7 × 2 = 14, x² + 7x + 2x + 14, x કોમન કાઢો તો શું વધશે? x + 7। આ બંનેમાંથી 2 કોમન કાઢો તો શું રહેશે? x + 7, તો x + 7 કોમન કાઢ્યા તો x + 2। ઓકે, પછી ઈજી છે, તમને ભાગ પાડવો થોડો કાઠો પડે, પણ હું તો આવડી ગયો હોવું જોઈએ। x² + 15x + 50, અહીં જુઓ 50, તો 10 × 5 = 50, x² + 10x + 5x + 50। આ બંનેમાંથી x કાઢો, x + 10, આ બંનેમાંથી 5 કાઢો તો x + 10, x + 10 x + 5। ઓકે, 4 થયા, પાંચમું જોઈ લઈએ, x² + 12x + 35, તો 5 સીધો 35, એટલે 5 અને 7, તો x² + 5x + 7x + 35, 5 + 7 એટલે 12, ઓમાંથી x કોમન કાઢો તો x + 5, ઓમાંથી 7 કાઢો તો x + 5, તો x + 5 x + 7। છઠ્ઠું, x² + 11x + 24, 24 છે તો 6 × 24, 6 ને 4 10 જ થશે, નહીં આવે। બીજો 24નો કયો પાડશો? છઠ્ઠું એ વિચારવાના કયા ઘડિયામાં આવે, તો 8 × 3 = 24, તો 8 ને 3 11 થઈ ગયા, જો ખબર પડી, 8 અને 3 એટલે 11 થઈ ગયા। આ બંનેમાંથી x કાઢો એટલે x + 8, આમાંથી 3 કાઢો x + 8, તો x + 8 x + 3। આ રીતે તમારે બુદ્ધિ દોડાવવાની કે કયો કરીએ તો થઈ જાય। 6 થયા, આગળ ગણીએ। ચલો
સાતમું એક્સ વર્ગ વત્તા 14x વત્તા 48. હવે 48 કયા ઘડિયામાં આવું? 6 સીતો 48, 6 અને 7, 6 ને 6 12 ને 1 13 થાય એટલે ના આવે, બરાબર? એટલી આપણને ખબર પડવી જોઈએ. તો બીજું 8 છંગ 48, 8 અને 6, 8 ને 6 14 થઈ ગયા. લો એક્સ વર્ગ વત્તા 8x વત્તા 6x વત્તા 48. તો એક્સ વત્તા 8, 6 x વત્તા 8, x વત્તા 8, x વત્તા 6. ચલો 8મો દાખલો જોઈએ. એક્સ વર્ગ વત્તા 10x વત્તા 24. 24 છે તો કયા પાડશો? તો 24માં વિચારો, 6 ચોક 24 થાય, 6 ને 4 10, બરાબર આવી જશે. એક્સ વર્ગ વત્તા 6x વત્તા 4x વત્તા 24. તો પહેલાં બીજામાંથી એક્સ કોમન કાઢો એટલે એક્સ વત્તા 6, ઓમાંથી 4 કાઢો તો એક્સ વત્તા 6, એક્સ વત્તા 6, એક્સ વત્તા 4. ઓકે, 8 થયા. 9મો લઈ લઈએ. એક્સ વર્ગ વત્તા 15x વત્તા 54. આવું જો 54, 9 છંગ 54 થશે, બરાબર? 9 6 15. ઓકે, એક્સ વર્ગ વત્તા 9x વત્તા 6x વત્તા 54. તો એક્સ કાઢો તો એક્સ વત્તા 9, 6 એક્સ વત્તા 9. તો એક્સ વત્તા 9 અને એક્સ વત્તા 6. ઓકે, ચલો 10મું જુઓ. એક્સ વર્ગ વત્તા 16x વત્તા 60. ચલો 60 ના પાડો, 10 છંગ 60 થઈ એટલે 16 થઈ જશે. એક્સ વર્ગ વત્તા 10x વત્તા 6x વત્તા 60. એક્સ કાઢો એટલે એક્સ વત્તા 10, 6 એક્સ વત્તા 10, એક્સ વત્તા 10, એક્સ વત્તા 6. ઓકે, તમારો જે પહેલો હતો એ પૂરો થઈ ગયો છે. ચલો હવે બીજું જોઈ લઈએ. બધા દાખલા એવા છે પણ અમુક વત્તા આવે અને અમુક ઓછા આવે. જોજો, આવું ધ્યાન આપજો. એક્સ વર્ગ ઓછા 7x વત્તા 12. દાખલા એના એ જ છે પણ ભાગ પાડવાની જરૂર છે. અહીં તમે જુઓ તો બધા વધતા જ હતા, બધા વધતા. તો અહીં થોડું ચેન્જ છે, તો ભાગ કઈ રીતે? તો 12ના એવા ભાગ પાડવાના છે કે -7 આવવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિચારવાનું કે 12ના એવા કયા પાડીએ? તો 6 દુ 12 પાડીએ. સપોઝ કે 6 દુ 12, તો 6માં 2 ઉમેરો તો 8 થાય, તો એ મેળ ના પડે. 6માંથી 2 જાય તો 4 આવે, તો એ મેળ ના આવે. તો બીજો 4 તરી 12 આવે. જો 4 ને 3 7. તો અહીં કઈ રીતે લખાય? એક્સ વર્ગ ઓછા 4x ઓછા 3x વત્તા 12. જો એક્સ વર્ગ એમના એમ, વત્તા 12 એમના એમ, -7x ના -4x અને -3x, -4 અને -3 -7x ભાગ પડ્યો, બરાબર? એટલે આવું કરવું પડે. આ બંનેમાંથી શું કોમન આવે? એક્સ. તો શું પડ્યું રહેશે? એક્સ ઓછા 4 ઓછા આમાંથી 3 કોમન આવે તો આ એક્સ પડ્યો રહ્યો. હવે જ્યારે ઓછા કોમન કાઢો એટલે અંદરની નિશાની બદલાઈ જાય, વત્તાના ઓછા થઈ જાય એટલે 3 નીકળી જાય. 3 ગુણ્યા 4, 3 નીકળી જાય એટલે 4 પડ્યા. તો આ એક્સ ઓછા 4 અને એક્સ ઓછા 3. ઓકે, આ રીતે તમારે ગણવાનું છે. ચલો બીજો જોઈએ એટલે વધુ ડિટેલ આવશે. એક્સ વર્ગ ઓછા 8x વત્તા 15. તો 5 તરી 15, 5 ને 3 8 આવી જશે. એક્સ વર્ગ ઓછા 5x ઓછા 3x વત્તા 15. આ બંનેમાંથી એક્સ કોમન છે તો એક્સ ઓછા 5 3 પંચો એક્સ ઓછા 5 નીકળી જશે. હવે 5 ચોક 20,
પોતને 4 થશે તો -5x -4x વત્તા 20. આ બંનેમાંથી x કોમન જાય તો શું વધે? x - 5. હવે અહીં જોજો, આ -4 જ્યાં તો અહીં x એમના એમ વત્તાના ઓછા થાય, 4 × 25. ઓકે, તો x - 5 x - 4. ચલો 3 થયા, ચોથો જોઈ લઈએ. x² - 10x વત્તા 24. 6 ચોક 24 થશે, 6 × 4 = 10. તો x² - 6x - 4x વત્તા 24. તો x કોમન કાઢ દો તો x - 4 6, 4 કોમન કાઢો તો x 4 × 6 = 24. x - 6 x - 4. બરાબર. ચલો 5મો દાખલો લઈ લઈએ. x² - 10x વત્તા 21. હવે 21 છે એટલે 7 તારી 21, 7 ને 3 10 થઈ જશે, ઓછા 7x - 3x વત્તા 21. આ બંનેમાંથી શું નીકળશે? x. તો શું પડ્યું હશે? x - 7. આમાંથી 3 માઇનસ છે એટલે આ બદલાઈ જશે, x - 7. તો x - 7 x - 3. ચલો છઠ્ઠો જોઈ લઈએ. x² - 12x વત્તા 35. પોચી તો પોત્રી, પોતને 7 12. x² - 5x - 7x વત્તા 35. x કોમન કાઢો તો x - 5 -7 કાઢો તો x - 5. તો x - 5 x - 7. ઓકે, આ છઠ્ઠો દાખલો તમારો પૂરો થયો. ચલો આગળ કરીએ. 7મો લઈએ. આમ દાખલા ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, તમારે સમજવાની જરૂર છે. x² - 13x વત્તા 30. અહીં જોઈએ તો 10 તારી 30 આવશે. x² - 10x - 3x વત્તા 30. આ બંનેમાંથી x કોમન જાય એટલે x - 10. આ 3 જાય તો x - 10, x - 10 અને x - 3. ચલો 7 પછી 8 લઈ લઈએ. x² - 10x વત્તા 9. તો અહીં કયો લેશો? 9 એકા 9, 9 ને 1 10 થઈ જશે. x² - 9x - 1x વત્તા 9. શું કોમન આવ્યું? x. તો x - 9 ઓછા, આ બંનેમાં તો કંઈ કોમન નહીં તો એક કાઢી દો. x આ ઓછા કાઢો એટલે આ બદલાઈ જશે, x - 9 x - 1. ઓકે, 8 થયા. 9મો લઈ લઈએ. x² - 12x વત્તા 32. 32 છે તો કયા પાડો? 8 ચોક 32, 8 ને 4 12 આવી ગયું. ચલો ઓકે, તો -8x - 4x 32 એમના એમ. આ બેમાંથી શું કોમન આવશે? x. x - 8. આમાંથી 4 x - 8. x - 8 x - 4. x² - 15x વત્તા 50. 10 × 5 = 50 આવી જશે. x² - 10x - 5x વત્તા 50. આ બંનેમાંથી x કાઢો એટલે x - 10, 5 કાઢો એટલે x - 10. x - 10 x - 5. 10 × 5 = 50. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં 15 મિનિટ જેવું થઈ ગયું છે એટલે આપણે અહીં સ્ટોપ કરીએ છીએ. ત્રીજો અને ચોથો દાખલો છે નેક્સ્ટ વિડીયોમાં ચોથી.